નમસ્કાર મિત્રો હમણાં એક થોડા દિવસ પહેલા જ એક ભાઈએ રબારી સમાજથી માફી માંગી હતી, જે કારણે એ રબારી સમાજને ગાળો બોલી રહ્યો હતો. એ કારણોસર એ ભાઈએ માફી માંગી હતી. હવે એના ઉપર આ ભાઈએ બીજો નવો વિડીયો બનાવ્યો છે ને એમાં આ ભાઈ એવું કહે છે, જો રબારી સમાજનો કોઈ પણ વિરોધ કરશે તો એના ઘરેથી ઉચકી લેવામાં આવશે અને હું જાતે એના ટાંટિયા ભાગી નાખીશ, એવું આ ભાઈ કહે છે, જે થોડા દિવસ પહેલા રબારી સમાજથી માફી માંગી રહ્યા હતા. તો એનું શું કારણ છે એ હું તમને વિડીયોમાં બતાવું, એટલે પૂરો વિડીયો એ સંભળાવો. એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તમે વિડીયો જોઈ લો. રબારી સમાજ જોડે જે મારો વિરોધ હતો એના બદલ મેં માફી માંગી લીધી, વિડીયો બનાવીને મૂકી દીધો છે બરાબર માફીનો. જે મેં ગાર બોલી સમાજ છે એના વિશે પણ માફી માંગી લીધી. તો અમુક સમાજના લુખાઓ છે, જે રબારી સમાજના અને બીજી સમાજના લુખાઓ છે, એ ખોટી કોમેન્ટ કરે છે, ખોટું લખવામાં આવે છે. તો મારે કાયદેસર એ કહેવું, અમારી મેટર છે, તમારી વચ્ચે પડવાની જરૂર નથી. તો ખોટી કોમેન્ટ કરીને રવા દો. જે દિવસ મારી જાત પર આવી ગયું ને તો તમારે પણ લઈ નાખી ભાઈ સમાજ દેવું. તો તમારે કહેવાનું કે મારા રબારી સમાજ વચ્ચે પડવું નહીં ને મારા રબારી સમાજને મને ફૂલ સપોર્ટ છે બરાબર. અને મને એવું નથી કે એમના વિશે મારા વિરોધ કરવો, એમના વિશે એ કંઈ ખોટું કરું, મારે કંઈ કરવું નથી. અને મારી જોડે ટાઈમ બી નથી, અત્યારે હું એક કામમાં પડ્યો છું બરાબર. તો મારું કામ પતાવવા પડ્યું, તમારે જેમ નરો નથી બેઠ્યો. વિડીયો બનાવવા પણ ટાઈમ મળતો નથી, એટલે હું અત્યારનો વિડીયો બનાવતો નથી. અને રબારી સમાજ જોડે પણ કોઈ પણ વિરોધ કરશે તો એના ઘેરથી ઉચકીલામાં આવશે અને હું જાતે એના હાથ પર તોડી નાખવામાં આવશે. અને પછી એના મા બાપ હોય કે કોઈ બી હોય. તો વિડીયો વધારે શેર કરો અને રબારી સમાજનું કંઈ. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. એમાં ભાઈ એવું કહી રહ્યો છે કે મેં રબારી સમાજને જે પણ આખે સમાજને ગાળો દીધી હતી, સમાજ વિશે કહ્યું હતું કે જે પણ વિશે કહ્યું હતું એની મેં માફી માંગી લીધી છે. એનો વિડીયો બનાવીને પણ મેં મોકલી દીધેલો છે. તો પણ જે અમુક લોકો કોમેન્ટો કરી રહ્યા છે, ખરાબ કોમેન્ટો કરી રહ્યા છે, એમાં રબારી સમાજના નહીં પરંતુ જે બીજા સમાજના વ્યક્તિઓ છે, અમુક લુખાઓ, આ ભાઈનું કેવું છે લુખાઓ, એવું એ અમુક લુખાઓ છે તે અમારામાં વિરોધ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે અને અમુક એવી કોમેન્ટો કરી રહ્યા છે. તો એ મેટર હતી, એ અમારા બંને વચ્ચે હતી, રબારી સમાજ વચ્ચે અને મારી વચ્ચે હતી. એમાં તમારે શું લેવા દેવા? તો જે કરતા હો કરી ખાઓ, ખોટી અલગ જગ્યાએ હળિયો ના કરો. કેમ કે જો રબારી સમાજનો વિરોધ કરશો તો એના પછી હું ટાંટિયા ભાગી નાખ, પછી એનો બાપ ગમે તે હોય, એમાં આપણે કશું પણ ફરક પડતો નથી, એવું આ ભાઈ કહી રહ્યો છે. તો આના વિશે તમારે શું બે શબ્દ કહેવા છે એ જરૂરથી તમે કોમેન્ટમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.